ભાવનગર ટ્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। એસીએફ શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્ર અને પુત્રીની તકિયાથી મોં દબાવી હત્યા કરી દીધી। ત્યારબાદ ત્રણેયને ઘરથી 20 ફૂટ દૂર દાટી દીધા। આ સમગ્ર મામલો 16 નવેમ્બરના રોજ સામે આવ્યો। ત્યારે હવે પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। તપાસમાં ખુલાસો થયો છે કે પત્ની દીકરા દીકરીની હત્યા કરી પાસપોર્ટ બનાવીને પ્રેમિકા સાથે આ શૈલેષનો પ્લાન હતો। 4 વર્ષથી બંનેનો પ્રેમ સંબંધ છે એ ચાલતો હતો। ફોરેસ્ટ અધિકારી આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શૈલેષ ખાંભલાને દાહોદથી જૂનાગઢ પોસ્ટિંગ આપવામાં આવ્યું। ચાર્જ સંભાળ્યા બાદ તેનો સંપર્ક સુંદર વનકર્મી યુવતી સાથે થાય છે। બંને વચ્ચે ધીરે ધીરે વાતચીત વધવા લાગે છે અને આખરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે। બંને સાથે રહેવાનો પણ પ્લાન બનાવી દીધો હોય છે, પરંતુ તેમાં ફોરેસ્ટ અધિકારીનો પરિવાર આડે આવતો હતો। ફોરેસ્ટ અધિકારીના પરિવારમાં પત્ની, એક દીકરી અને એક દીકરો હતો। હવે પ્રેમમાં પડેલા ફોરેસ્ટ અધિકારીને તેનો પરિવાર કાંટારૂપ લાગવા લાગ્યો। તેથી જ તેણે પરિવારને પતાવી દેવાનું અને ગર્લફ્રેન્ડ સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો। ફોરેસ્ટ અધિકારીને 4 વર્ષથી વનકર્મી યુવતી સાથે પ્રેમ હતો, તેથી જ તેણે પરિવારને મારી નાખવાનો કારસો રચ્યો। દિવાળી વેકેશનમાં પરિવાર સુરતથી જૂનાગઢ આવવાનો હતો, તેથી ફોરેસ્ટ અધિકારીએ હત્યાનો પ્લાન બનાવ્યો। ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે એસીએફ શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્ર અને પુત્રીની તકિયાથી મોં દબાવી હત્યા કરી દીધી। ત્યારબાદ ત્રણેયને ઘરથી 20 ફૂટ દૂર દાટી દીધા। પરંતુ શૈલેષનો પાપ છાપરે ચડીને પોકારે છે। તે રીતે આખરે સત્ય બહાર આવ્યું અને 16 નવેમ્બરના રોજ અધિકારીનો ભાંડો ફૂટી ગયો। ફોરેસ્ટ અધિકારી અને યુવતીનો પાસપોર્ટ તૈયાર હતો। પરિવારની હત્યા દરમિયાન વનકર્મી યુવતી સતત ફોરેસ્ટ અધિકારીના સંપર્કમાં હતી। વન અધિકારી અને યુવતી બંનેના પાસપોર્ટ પણ તૈયાર થઈ ગયા। બંને જલ્દી જ ભાગી જવાના હતા, તેના માટે જ ડોક્યુમેન્ટ્સ પણ કરાવી લીધા હતા। વનકર્મી યુવતી અને શૈલેષ ખાંભલા બંને કેટલા સમયથી સંપર્કમાં હતા તે અંગે જાણવા મળ્યું છે કે આશરે 4 વર્ષથી આ લોકો એકબીજાના સતત કોન્ટેક્ટમાં હતા અને એ પણ કહી શકીએ છીએ કે એકબીજાને ચાહતા પણ હતા। બંનેના કોલ રેકોર્ડિંગ્સમાં પણ અનેક ખુલાસાઓ થાય છે। આરોપીના જુદા જુદા પુરાવા મેળવવા માટે CDR એનાલાઇઝિંગ કરવામાં આવે છે। તપાસ માટે મોબાઈલ કબજે કરવામાં આવે છે અને આ મોબાઈલે FSL માટે ગાંધીનગર મોકલવામાં આવે છે। શૈલેષે નાર્કો ટેસ્ટ માટે આપને જણાવી દઈએ કે અગાઉ ના પાડી હતી। કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે। ભાવનગર શહેરની ભરતનગર પોલીસે 6 ડિસેમ્બરના રોજ શૈલેષ ખાંભલાને નાર્કો એનાલિસિસ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। પોલીસે નાર્કોની માંગણી કરી, ત્યારે શૈલેષ ખાંભલાએ નાર્કો કરવા માટે ના પાડી દીધી, જેના પર વિચારણા કરવા માટે કોર્ટે 3 દિવસની મુદત આપી અને ફરી શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે।